રાજકોટ સરકાર દ્વારા વહીવટ તંત્રને વધુ અસરકારક, જવાબદાર તથા પારદર્શી બનાવવાના હેતુથી દર મહિને જિલ્લામાં કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળે છે। જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટરશ્રી ડોક્ટર રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે મળી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ હાલ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હીટવેવ માટે તકેદારીના પગલાઓ, કચેરીઓમાં બપોર વચ્ચેના સમયગાળામાં ઘટાડો કરી સવારે અને સાંજે સમય વધારવા માટે જનસેવા કેન્દ્રો સહિત સરકારી તમામ કચેરીઓમાં મુલાકાતીઓ માટે છાયડામાં બેસવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, બાંધકામ શ્રમયોગીઓ, રોડ રસ્તાની કામગીરી, નરેગાની કામગીરી કરતા શ્રમિકો માટે કામગીરીના સ્થળોએ બપોરના સમયગાળા દરમિયાન છાયડામાં બેસવાની વ્યવસ્થા સહિતની તકેદારીઓ લેવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચિત કર્યા હતા। મનહરદાન ગઢવી, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।